ભગવાન કરુણા કરો, બંને બાળકોને મૂર્છામાંથી જાગૃત કરો. એકનું નામ છે જ્ઞાન. અને અમુકને તમે જુઓ, હું બધું જાણું છું, મને બધી ખબર છે, હું બધું જાણું છું, મને બધી ખબર છે. ભાઈ, ગમે તેટલું જાણતા હોય ને ગમે તેટલી ખબર છે, પણ એ જ્ઞાનનો સમય સદુપયોગ ના થાય, એ જ્ઞાન નકામું છે. ગમે તેટલું ત્યાગો, ગમે તેટલું છોડો. એના વૈષ્ણવ નથી કહેતા, મારે તો વર્ષોથી દૂધની બાધા છે, પણ કોઈક વાર શ્રીખંડ ખાઈ લઉં છું. હા ભાઈ, વર્ષોથી કેરીની બાધા છે, પણ કોઈક વાર ઉનાળામાં એકાદ વાર રસ ખાઈ લઉં. ભાઈ, પ્રયત્ન કર્યા પછી પણ જ્ઞાન અને વૈરાગ્યની મૂર્છા ઉતરી નથી સાહેબ. અને ભાગવતની કથા સમજાવે કે મનુષ્ય જન્મ મળ્યો છે ને ભગવાને જો સજ્જન સંપત્તિ આપી છે ને, રોજ નહીં તો મહિનામાં એકવાર કે અઠવાડિયામાં એકવાર કોઈ પણ મંદિરમાં કે સદગુરુના નિકટમાં જાઓ. કારણ જે કામ માતા પિતા નથી કરતા એ કામ કોઈક વાર સદગુરુની દ્રષ્ટિ કરે છે. અને મહાપુરુષોની દ્રષ્ટિમાં એવી દિવ્યતા હોય છે કે કોઈક વાર માતા પિતા બોલીને બગાડે છે, જ્યારે સદગુરુ દ્રષ્ટિથી એની કરુણા કરી એના જીવનમાં પરિવર્તન લાવે છે. હા, ભગવદ અનુકાર થયો. દેવર્ષિ નારદે વંદન કર્યા છે અને ચિંતિત દેવર્ષિ નારદ પ્રયાણ કરતા કરતા ચાલ્યા. અને આ બાજુ જ્યાં દેવર્ષિ નારદ બદ્રીનાથ હાલતા હતા અને હાલતા હાલતા આ બાજુ ભગવદ અનુગ્રહથી કે છે ને બ્રહ્માણા, ભગવદ બ્રહ્માણા પુત્ર હરિ શરણમ, 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 હરિ શરણમ. ગાઈએ વૈષ્ણવો. સનાતન વિરાટ વૈષ્ણવ કથાનો અર્થ જે છે સાહેબ, સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. જય હો. હરિ શરણમ, 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 હરિ શરણમ. ભગવદ અનુગ્રહથી સનત કુમારો મહારાજ શરણમ, હરિ 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 શરણમ. હરિ શરણમ, હરિ શરણમ. ભગવદ અનુભવ કહ્યું મહારાજ, જે દેવર્ષિ નારદ પ્રયાણ કરતા કદરા બદ્રીનાથ જતા હતા અને એટલી જ વારમાં પ્રારંભ કરતા કે પ્રયાણ કરતા કરતા રસ્તામાં સનત કુમારો મળ્યા. અને સત્ય છે સાહેબ કે દર્શન માટે જતા હોય, યાત્રા માટે જતા હોય, મનમાં કોઈક પ્રશ્ન હોય ને જીવનમાં સંશય ટાળવા જતા હોય, અને સામે કોઈ સદગુરુ મળે, સામે કોઈ સંત મળે, કાં તો ભગવદ અનુગ્રહી વૈષ્ણવ મળે. જ્યાં સંત કુમારો નિકટમાં આવ્યા,
દેવર્ષિ નારદે વંદન કર્યા છે. મંગલમય સ્વરૂપના દર્શન કરી સંત કુમારો ચિંતિત થયા અને હળવે રહીને કહ્યું, ભગવાન, આપણા મુખ પર ઉદાસીનતા કેમ છે? નારદજીએ કહ્યું, પ્રભુ, જ્ઞાનની કથા કરે, વૈરાગ્યની વાતો તો કરી, પણ ખબર નથી પડતી કે મનબુદ્ધિ ઇન્દ્રિયો ભગવતને સમર્પિત થઈને જીવનું કલ્યાણ કેવી રીતના કરે. અને સંત કુમારોએ કહ્યું કે હે દેવર્ષિ નારદ, જ્ઞાનની કથા કરે, વૈરાગ્યની વાતો કરી, પણ મંગળમય ભગવાનના દિવ્ય લીલા ચરિત્રોનું શ્રવણ કર્યું